પ્રાગ પર સ્થિત ભગવાન મહાવીર પશુ રક્ષા એન્કરવાલા અહિંસાધામ ખાતે યોજાયેલા દ્વિદિવસીય જીવદયા અને અહિંસા સંમેલનના બીજા તથા સમાપન દિવસે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સેવા કાર્ય કરનાર 4 વ્યક્તિઓને અહિંસા એવોર્ડ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત નમો અરિહંતાણમ મહારાજ સાહેબના આશીર્વચનથી થઈ હતી. આ પ્રસંગે જાણીતા ફિલ્મ અભિનેત્રી સુજાતા મહેતા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે અહિંસાધામ દ્વારા ચાલી રહેલી જીવદયા તથા અહિંસાની પ્રવૃત્તિઓને ખૂબ જ પ્રશંસનીય ગણાવી હતી. આ અવસરે ડોક્ટર લતીશ શાહ તેમજ નિર્મલ સેવા ટ્રસ્ટ, ધરોડના દિનેશ ઠાકર સહિતના વક્તાઓએ અહિંસા, પર્યાવરણ સંરક્ષણ અને માનવ સેવાના વિવિધ પાસાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. અહિંસા એવોર્ડ અંતર્ગત પ્રસિદ્ધ મોટિવેશનલ સ્પીકર નેહલબેન ગઢવીને દિવ્યાંગ બાળકોની સેવા તેમજ બહેનો અને દીકરીઓમાં ભારતીય સંસ્કૃતિના સંસ્કારોનું સિંચન કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. બીજો એવોર્ડ રામરોટી છાશ કેન્દ્રના લીલાધર ઠક્કરને જરૂરિયાતમંદ અને ભૂખ્યા લોકોને સતત ભોજન ઉપલબ્ધ કરાવવાની સેવા ભાવના બદલ એનાયત કરવામાં આવ્યો હતો. ત્રીજો અહિંસા એવોર્ડ સમગ્ર ભારતમાં સાયકલ યાત્રા કરીને માર્ગમાં પશુ સેવા અને શાકાહારી જીવનશૈલીનો પ્રચાર કરનાર જીતેન્દ્ર ઝાને અર્પણ કરવામાં આવ્યો હતો. જ્યારે ચોથો એવોર્ડ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દૃષ્ટિદાન, આંખની સારવાર અને શસ્ત્રક્રિયા જેવી સેવાઓ પૂરી પાડતી કેવીઓ ફાઉન્ડેશનના ભરત ગડા તથા તેમની સમગ્ર ટીમને એનાયત કરવામાં આવ્યો હતો. સન્માન સમારોહ બાદ પોતાના સંબોધનમાં નેહલબેન ગઢવીએ જણાવ્યું હતું કે કચ્છની દરેક શાળાના બાળકોને દર મહિને ઓછામાં ઓછો એક દિવસ અહિંસાધામની મુલાકાત કરાવવામાં આવે તો નાનપણથી જ જીવદયા અને માનવતાના ઉત્તમ સંસ્કારોનું સિંચન થઈ શકે. તેમણે અહિંસાધામ માટે ₹1,11,000નું દાન પણ જાહેર કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન પદ્મશ્રી સુભાષ પાલેકર, ન્યાયમૂર્તિ અંબાલાલ હરિભાઈ જોશી, હેમેન્દ્ર મહેતા તથા જયંતીલાલ અતિથિ વિશેષ તરીકે મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. અહિંસાધામના મેનેજિંગ ટ્રસ્ટી મહેન્દ્ર સંગોઈ અને પ્રમુખ હરેશ વોરાએ ઉપસ્થિત સૌનું સ્વાગત કરી સંસ્થાની વિવિધ જીવદયા અને પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓની વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમમાં ડાયાલાલ પટેલ, જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ શક્તિસિંહ જાડેજા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જિગ્નેશ તેઢિયા ગઢસીસા, નવીન મહેતા, ભોગીભાઈ મહેતા સહિત અનેક આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા સંસ્થાના સીઈઓ ડોક્ટર ગિરીશ નાગડા, સિનિયર મેનેજર રાહુલ સાવલા અને પ્રકાશ રાજગોર સહિતની ટીમે સફળતાપૂર્વક સંભાળી હતી. જ્યારે કાર્યક્રમનું અસરકારક સંચાલન ઇન્ટરનેશનલ ભાષા નિષ્ણાત કેતન નાણાવટીએ કર્યું હતું. આ પહેલા શનિવારની રાત્રે પ્રયાગરાજથી પધારેલા પ્રેમપ્રકાશ દુબેના માર્ગદર્શન હેઠળ ભક્તિભાવપૂર્ણ સુંદરકાંડના પાઠનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં મેનેજિંગ ટ્રસ્ટી મહેન્દ્ર સંગોઈએ જણાવ્યું હતું કે એક તરફ અહિંસાધામ જેવી સંસ્થાઓ પર્યાવરણ સંરક્ષણ, જળ સંચય અને પ્રકૃતિના જતન માટે સતત કાર્ય કરી રહી છે, ત્યારે બીજી તરફ એવા કેટલાક ઉદ્યોગો સ્થાપિત થવાની શક્યતા છે જે પર્યાવરણ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેમણે સરકારને અપીલ કરી હતી કે અન્ય દેશોમાં પ્રતિબંધિત એવા ઉદ્યોગોને કચ્છના બાગાયતી અને પર્યાવરણ સંવેદનશીલ વિસ્તારોમાં મંજૂરી ન આપવામાં આવે, જેથી આવનારી પેઢીઓ માટે કુદરતી સંપત્તિ અને પર્યાવરણ સુરક્ષિત રહી શકે. કાસમ ખલીફા સાથે આરિફ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, વોઇસ ઓફ મુન્દ્રા. એટલે જનરલી મને જોઈને લોકો એવું માનતા હશે કે હું મોટિવેશન આપવા માટે આવી છું, પણ મને એવું લાગે છે કે હું મોટિવેશન લેવા માટે અહીંયા આવી છું. પૃથ્વી પરના દરેક જીવો માણસ માટે કેટલા જરૂરી છે, જે રીતે આપણે આડેધડ, એટલે આમ તમે જુઓ તો આપણે ત્યારે એવું થાય કે વૃક્ષો વાવીએ છીએ, ગાયો, પણ એકચ્યુઅલી એની જમીન આપણે પચાવી પાડી છે, એટલે હવે એનું પાછું આપણે આપવા માટેની આખી જે નેમ મહેન્દ્રભાઈ ઉપાડી છે. મહેન્દ્રભાઈને હું વર્ષોથી ઓળખું છું, જોઉં છું. એટલે જરૂરી નથી કે કોઈ વ્યક્તિ સંત બને, સાધુ બને ને વસ્ત્રનો કરીને સંસારને ત્યાગી દે. આ જગતમાં એવા સાધુઓ પણ મહેન્દ્રભાઈ જેવા છે કે જે જગતના ચોકમાં રહીને નાના પ્રાણીથી લઈ જીવથી લઈ શિવ સુધીની પરિકલ્પના કરે છે, જેનો વિચાર કરે છે. એમણે જે મોરનો પણ વિચાર કર્યો છે તો ગાયનો પણ વિચાર કર્યો છે. તમે મહેન્દ્રભાઈને મળો તો તમને કોઈ દિવસ એવું નહીં કે અમારા દીકરાની બહુ નામ છે અને અમારી દીકરીને
નામ છે તે તમને એમ કહેશે કે ઓલી અમારી ગાય છે ને એનો પગ ભાંગી ગયો હતો, અમારે ઓલું છે ને ત્યાં વૃક્ષ હમણાં ઓલા થઈ ગયા હતા. તો એની પાસે વાત છે સકલ વિશ્વની છે. અને ભારત તો એક એવી સનાતન પરંપરામાંથી આવે છે કે જેણે વિશ્વને આખું કુટુંબ કીધું છે. આપણે ત્યાં દરેક ધર્મની અંદર તમે જુઓ તો રામાયણમાં જુઓ તો આપણને દેખાય કે જટાયુનું પાત્ર દેખાડીને આપણને ભગવાને કીધું કે આ પણ તમારી હારેનો છે. કૃષ્ણની વાત કરીએ તો એણે ગાયોની સાથે દોસ્તી કરીને, આપણે ત્યાં એવા રાજા મહારાજાઓ થઈ ગયા છે કે જેણે ગાયનું બલિદાન સિંહ માટે મારણ હોય તો પોતાનું શરીર, દિલીપ રાજા જેમાંથી આખી રામાયણની પરંપરા આવી, એ આખી વાત છે. આપણે ત્યાં તકલીફ એ થાય છે કે ધર્મો અને શાસ્ત્રોને વાંચવામાં આવે છે, જીવવામાં નથી આવતા. મહેન્દ્રભાઈ જેવા લોકો આજે અભયારણ્ય ઊભા કરે છે એ માત્ર ધર્મને વાંચવાનું નહીં, ધર્મને તમે જીવી કઈ રીતે શકો એનું આખું ઉદાહરણ છે. આજે અનેક કાર્યક્રમો છે, વૃક્ષારોપણ થવાના છે, ગાયોની અલગ અલગ વાતો થવાની છે. હું પણ થોડી વાત કરવાની છું. સાચા અર્થમાં સેવા થકી આપણે ઈશ્વરને કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ, આ બધા આધુનિક યુગના મંદિરો છે જેમાં દરેક વ્યક્તિ આવવા જેવું છે. હું અહીંયા આવી છું. મહેન્દ્રભાઈ સંઘો એમને ઇન્વાઇટ કર્યા હતા. મારું નામ સુજાતા મહેતા, પ્રતિઘાત, યતીમ, રૂપેરી પડદે નાટક અને ટેલિવિઝનની આર્ટિસ્ટ, બેઝિકલી ટુ બિગિન વિથ સ્ટેજ. અને અહીંયા આવીને મને ખરેખર ખૂબ મજા આવી, કારણ કે એક ઓફકોર્સ અમને ખબર તો હોય પણ એકદમ પૂરેપૂરી પાછી એક ખાતરી થતી જાય છે કે જીવનમાં કેટલા બધા એવા લોકો જેને કેટલું બધું અચીવ કર્યું છે, કેટલું બધું મેળવ્યું છે જુદા જુદા ક્ષેત્રમાં. અમે અમારા ક્ષેત્રમાં અમે મેળવ્યું, અને બીજા કેટલા બધા, કોઈ સોશિયલ વર્ક કરે છે, કોઈ આટલા બધા પશુઓનું ધ્યાન રાખે છે, કોઈ મોટિવેશનલ લીડર છે, કોઈ લોયર છે, કોઈ જજ છે. ખૂબ મજા પડી ગઈ આવીને. અને ગઈકાલે તો અમે લોકોએ ભજનો કર્યા, અમે લોકો એટલી બધી ઇવેન્ટ્સ કરી, અમે લોકો ગૌશાળામાં ગયા, ગાયોને જોઈ, અને ત્યાં અમે લોકોએ નર્સરી જોઈ. ખૂબ સુંદર કામ ચાલી રહ્યું છે જીવનમાં. એટલે આવી ઇવેન્ટો જ્યારે થતી હોય છે, આવા પ્રસંગો, એમાં હું જરૂર, મને તો જવું ખૂબ જ ગમે છે, લોકોને મળવું ગમે છે. અને મેં એક વાત તો મેં પહેલેથી જ નક્કી કરી છે કે હું મારા જીવનમાં, ઓફકોર્સ મારું પ્રથમ વ્યવસાય એટલે મારું પ્રોફેશન એક્ટિંગ છે, પણ એ દ્વારા હું લોકોને, આ દુનિયાને કંઈ ને કંઈક કોન્ટ્રીબ્યુટ કરવા માંગુ છું, અને હું કરતી જ રહીશ, લોકોના સપોર્ટથી યા મારા તરફથી. અને કાસમભાઈ, આજે જે તમે મને વાત કરી કે તમે 87માં મારી ફિલ્મ જોઈ હતી માંડવીમાં, પ્રતિઘાત, અને તમે 3 રૂપિયાની ટિકિટ 10 રૂપિયા બ્લેકમાં લીધી હતી. ઓહો, તમે તો મારી જિંદગી બનાવી દીધી. હમણાં થોડા વખત પહેલાં હું એક ફિલ્મ ફેસ્ટિવલમાં ગઈ હતી, તો એક ભાઈ મળ્યા અને એમણે મારું ચિત્કાર નાટક કેટલી વાર જોયું હશે? તમે નંબર બોલો ફટાફટ, 1 2 3 ફટાફટ. 100 વાર. એણે મારું ચિત્કાર નાટક 100 વાર જોયું છે. ઉપરવાળાની કૃપા છે, માતાજીની કૃપા છે, તમારા બધાના આશીર્વાદ છે. બસ જીવીએ ત્યાં સુધી આટલું સુંદર કામ કરતા રહીએ, અને અમે જે મેળવ્યું છે તે લોકોને આપતા રહીએ. બસ. भगवान महावीर पशु रक्षा केंद्र एंकरवाला अहिंसा धाम, ये हमारा तारीख 27-28 जून 2026 में 2 दिन का अहिंसा सम्मेलन था। उसके अंदर पूरे भारत भर में से विविध महानुभाव अहिंसा धाम में हमारे साथ जुड़े। अहिंसा के ऊपर 2 दिन के सम्मेलन में 70 से 75 संस्थाएं आई, अलग अलग जगह से, पूना से, मध्य प्रदेश से, गुजरात से, महाराष्ट्र से। तो ऐसे लोग जुड़े, और हमारा नंदी सरोवर का जो 600 एकड़ विभाग है उसमें हम लोग पशु पक्षी पर्यावरण के ऊपर संस्था काम कर रही है। और ये साल 27 तारीख को, जून को, हमने एक गाय के लिए, एक गोकुल धाम के अंदर गायों के संवर्धन के लिए बहुत बड़ा एक शेड बनाया, गोदाम बनाया, आदमियों को रहने के लिए व्यवस्था की, उनके जो दाता थे उनका सारे बहुमान और हुआ। और 2 दिन के सम्मेलन के अंदर हमारे मुंबई से हाई कोर्ट के जज साहब के तातेड़ साहब, अंबादास जोशी, गुजरात हाई कोर्ट के पीपी भट्ट साहब हमारे साथ जुड़े, और लतेश शाह जी और चित्कार जो नाटक था सुजाता मेहता, बहुत फिल्म में बहुत बड़े आगे है, वैसे लोग भी जुड़े। और अलग अलग NGO से अलग अलग लोग आए, सबको हमने सुना, सबको हमने 3-3 मिनट 5 मिनट तक समय दिया था। पर्यावरण और पशु पक्षी के ऊपर बहुत सारे विचार हमको भी जानने को मिला। और हमारी संस्था जो है अहिंसा धाम साल में 2 प्रोग्राम करती है, और इसके अंदर जो पूरे भारतवर्ष में से लोग आते हैं, जो एक दूसरे को हम लोग मिलाते हैं, एक दूसरे को, संस्था को कैसा अनुदान, किसको ज़रूरत ज़्यादा है, उसमें हम लोग सहयोग करते हैं। और पूरे भारतवर्ष में कोई दुखी न रहे,
सारे लोग जीवन सृष्टि के जीव से लेके सारे आदमी से लेके सारे लोग कैसा सुखी होए उसके ऊपर सारे लोग का, हमारा दाताओं का हमारा ध्यान और सारा इस विषय पे काम करते हैं। तो ये बहुत सारा एक दूसरे को मिलके हमने जो लास्ट 25 साल से ये काम किया है, तो जहाँ पे हम लोग जाते हैं तो लोग बोलते हैं कि हम अहिंसा धाम में छोटे थे जब आए थे और ये समझा, फिर हमने हमारे पास जाके ये संस्था खड़ी की और हमारा ये जो इतना बड़ा ग्रुप बना है, इतना बड़ा 600 एकड़ में डेवलपमेंट है, वो देख के लोगों को जो सोच रहती है वो भी बहुत बड़ी हो जाती है और लोगों को काम करने में इजी होता है। कोई भी संस्था का अलग अलग विषय पकड़ लो तो सारा लोग इसके अंदर जुड़ते हैं। हमारी वेटरनरी जो हॉस्पिटल है, वो वेटरनरी हॉस्पिटल के अंदर इतने अलग अलग टाइप के जानवर आते। आज भी सुबह हमने एक एक घंटे में एक्सीडेंट केस होते। हमारे साथ बहुत गेस्ट लोग थे, आप 3-4 गाड़ी लाइन से खड़ी थी। किसी के ऊपर एसिड डाला है, किसी में बॉम्ब ब्लास्ट हुआ है, किसी का बच्चा फंस गया है। तो हमारे यहाँ वेटरनरी की बहुत बड़ी टीम है, वो टीम इसको अच्छी तरह उसकी ट्रीटमेंट करती है। और यहाँ पे गुजरात के जितने वेटरनरी कॉलेज हैं, वो कॉलेज के स्टूडेंट, कल ही एक नातीवाड़ा से 14 लोग या 15 लोग की टीम आई यहाँ पे और वो लोग भी यहाँ 15 दिन का इंटर्नशिप लेते हैं और सीखते। यहाँ उनके लिए रहने की हमारी व्यवस्था है, खाने पीने की कम रेट में सुविधा है। तो अहिंसा धाम हर तरीका सृष्टि का सारा काम करती है और सबको कैसा आगे बढ़ने का मौका मिले, ये ऊपर काम अहिंसा धाम कर रही है। तो आप सारे लोग पत्रकार मित्रों भी इसके अंदर सहयोग देके अच्छा में अच्छा सब कैसा सहयोग मिले और लोगों के सब तक पहुँचे, ऐसा मेरा एक आपको निवेदन है। अब तो आप भी हमको सहयोग करें और सारे लोग भारतवासियों अहिंसा धाम देखने के आइए और अच्छा काम में जुड़िए, ऐसा मैं विनंती करता हूँ। अभी आज के प्रोग्राम में हम 27 तारीख को 4 अवार्ड दिया। बहुत अच्छा प्रश्न आपका है। तो एक नेहलबेन गढ़वी को अवार्ड दिया। क्यों दिया कि नेहलबेन गढ़वी एक स्पीकर है इसके लिए नहीं, नेहलबेन गढ़वी एक टीचर है और 283 बच्चे लोग को मंद बुद्धि के लोग हैं, उनको भावनगर में खुद का आश्रम बना के वो संभाल रही है और हम लोग ने भी आज उनको अनुदान दिया, तो वो अनुदान से उनकी संस्था चलती है। तो इसके लिए नेहलबेन गढ़वी का भी बहुत अच्छा विचार है, बहुत प्रवास रहता है और ऐसा काम करती है। और दूसरा एक अवार्ड दिया जो भुज की राम रोटी आश्रम था, वो हम 40 साल से वो लोग सेवा करते, फ्री ऑफ अनाज देते थे। अभी उन्होंने 10 रुपया, अभी भी फ्री में भी देते हैं, फिर भी उधर के बच्चे लोग कॉलेज स्कूल में आते हैं। भुज अपना एक महानगर कच्छ का एक सिटी है बहुत बड़ा, तो वहाँ पे 10 रुपया से लेके 20 रुपया और 30 रुपया का नॉमिनल चार्ज में उनको खाना मिलता है। लगभग रोज़ के 500 लोग खाना खाते हैं और फ्री वाले भी लगभग 100 लोग डेली हम लोग देख के आया, तो उनको अवार्ड दिया। दूसरा एक बंदा जो है वो पूरे भारतवर्ष में पर्यावरण के ऊपर निकल पड़ा है, 2.5 साल से साइकिल से घूम रहा है और उसका पूरा मध्य प्रदेश से है, उसका जीवन पूरा उसमें समर्पित हुआ। ऐसे को एक भाई को भी आज हमने मिश्रा करके था, उनको भी हमने अवार्ड दिया। तो ऐसे अवार्ड दिया। और एक अंधजन का एक काम करते हमारी मुंबई के दृष्टि फाउंडेशन करके भरत भाई को, उसको भी एक अवार्ड दिया। ऐसे आज 4 अवार्ड थे हम लोगों को। ऐसा जो लोगों को पूरे भारतवर्ष में घूमते हैं संस्था के, और इसमें से जो काम करता है उसको थोड़ा ऐसा मोटिवेशन मिले और थोड़ा ऐसा एनकरेज होए और एक दूसरे संस्था को जाने, ऐसे लोग काम करता है। तो इसके लिए हम लोग एक दूसरे को मिलाने का काम करते हैं, एक ब्रिज का काम करते हैं। धन्यवाद। वंदे गौ मातरम। बहुत सारे लोगों ने बोला ये यूनिवर्सिटी का काम, तो अहिंसा धाम लास्ट 25 साल से यही काम करती है। मैं पूरा भारत घुमा, भारत के अंदर रोज़ प्रतिदिन बहुत बड़े लोगों से मेरा मिलना हुआ। विनोबा भावे का जो शिष्य था प्रथम, अच्युत काका, जो देवनार कत्ल खाने के अंदर रोज़ का आंदोलन में रहता था, रोज़ उनको जेल होती थी, कस्टडी होती थी। 22 साल तक बड़ा आंदोलन चला, उसके साथ में भी मैं रहा और सर्वोदयवादियों से साथ में रहा। बहुत सारा जाना, बहुत राजीव दीक्षित के साथ में रहा, वो भी हमारे आता था, तो मैं उसको पूरा कच्छ जब भी 25 साल पहले घुमाया। तो ऐसे सारे लोगों से समझा हम कि क्या चाहिए हमको। तो हमने 35 साल पहला मेरी टीम और हम लोग ने साथ में मिलके ये ऐसी प्रशिक्षण तो बने, कितनी गौवंश 1000, 2000, 5000, 10,000 संभाला, पांजरापोल गौशाला, ठीक है, लेकिन बच्चों को और आने वाली पीढ़ी को कैसा संस्कार मिले। जब ही से ये अहिंसा धाम ने म्यूजियम बनाया है, प्रदर्शनी बनाई है, एक ऑडिटोरियम में ऐसी सीढ़ी बनाई 35 साल पहले, और वो यहाँ बच्चे लोग साल में 125 स्कूलें आती है,
25,000 बच्चे उसमें हैं और रोज़ प्रतिदिन 250-300 बच्चे आते, हॉलीडे में 400-500 लोग हो जाते, कहाँ कहाँ से आते। और ये देख के हमारी एक यूनिवर्सिटी जैसा उनको नॉलेज मिलता है। और साल में 5,000 2,500 बच्चे और 2,500 आदमी लाइफ टाइम मांसाहार छोड़ते हैं, शाकाहारी बनते हैं, पर्यावरण प्रेमी बनते हैं। छोटे छोटे जानवरों को, बिल्ली से लेके कुत्ता को लोग को संभालने की, उनमें जीवन की एक पद्धति बनाते हैं। तो ये हमारी यूनिवर्सिटी जैसा छोटा काम करता है। और अभी 10 लाख पेड़ लगा रहे हैं, तालाब बनाया और तालाब में लास्ट हमारा 25-27 साल से फुल पानी रहता है 35 एकड़ में। 3 साल बारिश नहीं गिरे तो भी पानी खलास नहीं होता है, उसमें भी मगरमच्छ आ गए हैं। तो ये यूनिवर्सिटी जैसा काम करता है, लोगों में विश्वास होता है कि हाँ पानी है, तालाब रहता है और पानी नहीं है तो विश्वास नहीं आएगा। लेकिन हमारा प्रभु जी ने हमारे को तालाब में कभी पानी सूखने नहीं दिया है, पानी हमेशा रहता है, रोज़ वापरने के बाद भी रहता है 3-4 साल। तो ये एक यूनिवर्सिटी जैसा अहिंसा धाम काम कर रही है, उसको भगवान की कोई प्रेरणा है या कोई शक्ति है, हम तो मात्र निमित्त है। धन्यवाद। कच्छ वासियों को मैं यही देना चाहूँगा कि कच्छ का इतना सब डेवलपमेंट है, इतना डेवलपमेंट है, आप विकास करो लेकिन विनाश न हो जावे आदमी का, और हॉस्पिटलें ज़्यादा खड़ी न करनी पड़े ऐसा समझ के विकास करो। नहीं तो बहुत दुनिया की बहुत सारे देशों के अंदर इंडस्ट्री कोई जो नुकसान करती है, हैजार्डस है, जो आदमी के हेल्थ के ऊपर नुकसान करती है, वो बैंड है। वो खुद की स्टेट में, खुद की यहाँ कंट्री में इंडस्ट्री डालने नहीं देते हैं। तो हमारे कच्छ के अंदर भी ऐसी कोई आदमी मारने वाली और हमारी भविष्य की पीढ़ी को नुकसान करने वाली इंडस्ट्री ना आवे, ऐसी मैं सरकार से विनती करता हूँ, अपील करता हूँ। और ये हमारी एक सोच है और सारे लोगों को ये एक निवेदन करता हूँ कि अच्छी इंडस्ट्री आवे। उस विकास के साथ हम लोग भी सहयोगी है, साथ में है, लेकिन कहीं हमारा आने वाली पीढ़ी को नुकसान न हो जाए इसका भी साथ में आपको ध्यान रखना पड़ेगा। ऐसा केमिकल जोन अलग करना पड़ेगा, ऐसा नुकसान करने वाली, और इंडस्ट्री आने से नीचे पानी ट्रैवल करता है और सीधा कैंसर और ऐसी बड़ी बीमारियां होती है, वैसी इंडस्ट्री ना आवे, ऐसी मैं सरकार को नम्र निवेदन करता हूं, नम्र अपील करता हूं। हमने 15 साल पहले कोक के सामने विरोध किया था, मेनका गांधी भी आई थी, बहुत सारे लोग ने हमको सहयोग किया था, उसमें भी बहुत सारा हमारे मुंद्रा तालुका को फ़ायदा हुआ है कि इसके बाद में कोक कंपनी नहीं आई। तो मैं आने वाले दिनों में भी कहता हूं कि मुंद्रा तालुका या कच्छ है, कहाँ भी ऐसी केमिकल कंपनी जो ज़्यादा नुकसान करती हो, इसका एक जोन बने, वो जोन में ही रहे और दूसरी जगह नहीं आवे, ऐसा नम्र निवेदन करता हूँ। वंदे गौ मातरम। महेंद्र संगोई, अहिंसा धाम, कच्छ। नमस्कार। वंदे गौ मातरम। अहिंसा धाम पशु रक्षा केंद्र मुंद्रा कच्छ थी हरेश वोरा 27 तारीख यानी 28 जून 2026 इस पर्यावरण के सम्मेलन में मुंबई, नवी मुंबई, थाने और विविध क्षेत्रों से पधारे हुए सभी मेहमान, चीफ जस्टिस साहब तातेड़ साहब, अंबालाल भाई जोशी અને पीपी जट साहब सब पधारे थे। तो ये 2 दिन का सम्मेलन बहुत ही अच्छी तरह पूरा हुआ है। संस्था का विभाग नंबर 8 गोकुल धाम जो शुरुआत हुआ है, वहाँ 300 से 400 पशुओं को रखा जाएगा और उनकी देखभाल करी जाएगी। और अभी दिन प्रतिदिन 300-400 एकड़ ज़मीन जो एनए हो रही है और एनए होकर उधर कंस्ट्रक्शन या दूसरा जो भी काम हो रहा है, तो पशु पक्षी को निर्भयता से रहने के लिए जगह नहीं है। तो इसके लिए आप पशु पक्षी और पर्यावरण का जतन करिए, ये सभी को हमारी तरफ से और महेंद्र भाई की तरफ से आपको सभी को नम्र निवेदन है। थैंक यू वेरी मच। धन्यवाद। अहिंसा धाम पशु रक्षा केंद्र मुंद्रा कच्छ। भारत माता की जय। મારી બાજુમાં ગોવિંદભાઈ મંગે ગ્લોબલ કચ્છવાડા ઊભા છે અને એ બહુ મોટું કામ કરી રહ્યા છે। અમારી ઘણી બધી મીટિંગો થઈ એમની સાથે અને એમનું પરિવાર, એમનું ટ્રસ્ટ અને લોકો એમને સપોર્ટ આપી રહ્યા છે એવા ગોવિંદભાઈ મંગે છે। બાજુમાં શક્તિસિંહ જાડેજા છે, એ વિરાણીયા ગામના છે અને ટોળા નદી ઉપર જે કામ થઈ રહ્યું છે, અને અમારી બાજુમાં જજ સાહેબ કે તાतेड़ साहब છે, हाईकोर्ट जज मुंबई। तो ये जो पानी के ऊपर काम हो रहा है यहाँ बुखी नदी के ऊपर, तो दीनदयाल ट्रस्ट ने भी बहुत पैसा दिया, हमारे एंकर परिवार ने भी बहुत पैसा दिया और गोविंद भाई मंगे को अन्य लोगों ने भी दिया पैसा, और ये बहुत अच्छा काम हो रहा है बुखी नदी को सुधारने का। ऐसी सारी नदियों का आगे आगे इनका साइकिल है कि पूरी कच्छ की नदियों सुधर जावे, पानी भी रेवे, आजू बाजू पर्यावरण का और घूमने जैसा स्थल हो जावे। जैसा साबरमती में अहमदाबाद में मोदी साहब ने किया है, ऐसा पूरे कच्छ में ऐसा ग्रीन वातावरण हो जाए, इसके लिए सारे लोग ये मेहनत कर रहे हैं, हम लोग साथ में जुड़े हैं। और आज हमारे यहाँ
अहिंसा धाम के साथ हम लोग मिले और अभी हम सब ये साथ में निहारने को जाते, देखने को जा रहे और काम तो दिख ही रहा है, बहुत अच्छा हो रहा है। धन्यवाद। મારું નામ શક્તિસિંહ મોહબ્બતસિંહ જાડેજા, જે ગ્લોબલ કચ્છના સહયોગથી ને દીનદયાલ પોર્ટના આર્થિક મદદથી જે ભૂખી નદીનું નવસર્જનનું કાર્ય કરી રહ્યા છે, એમાં કચ્છ મિત્ર પરિવાર દ્વારા સમગ્ર ભૂખી નદીના 32 કિલોમીટરના બેલ્ટને ખેંગારસાગર ડેમથી કરીને મુન્દ્રા સુધી વચમાં આવતા વાંકી, પતરી, નાના કાંડાગરા, લાખાપર, વિરાણિયા, ટોળા, ભોરારા, મોટા કપાયા, મંગરા થઈને મુન્દ્રા સુધીના આખા વિસ્તારમાં જંગલ કટિંગ અને ડિસેલ્ટિંગનું કામ હાલ પ્રગતિ ઉપર છે. આવનારા સમયની અંદર ખૂબ મોટા પાયે આ કામ અને જળસંચયનું મોટું કાર્ય આપણા વિસ્તારમાં થવા જઈ રહ્યું છે. આજ રોજ એન્કરવાલા અહિંસાધામ મંદિરે મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ સંગોઈ, અમારા ગ્લોબલ કચ્છના ગોવિંદભાઈ મંગે, મહારાષ્ટ્રના હાઈકોર્ટના જજ સાહેબ શ્રી, અમે સૌ આ ચાલતા કામ ઉપર નિહારવા જઈ રહ્યા છીએ. એટલે આપના મારફતે મુન્દ્રાની આજે મુન્દ્રા વિસ્તારમાં આજે કામ થઈ રહ્યું છે, એમાં 10 ગામોમાં મિયાવાકી જંગલ મારફતે 30,000 વૃક્ષોનું જતન કરવામાં આવશે. બાળકો માટે અને વૃદ્ધો માટે હરવા ફરવા માટે 4 બગીચાઓનું નિર્માણ થશે. રમતગમત સંકુલો જે ગામોમાં આવેલા છે એ ગામોમાં પણ રમતગમત સંકુલ અને જોગિંગ ટ્રેકનું નિર્માણ થશે. જે હેરિટેજ સાઇટો છે, ટુરિઝમ પોઈન્ટ ડેવલપ કરવામાં આવશે અને ખેંગારસાગરનો જે ઓવરફ્લો પોઈન્ટ છે ત્યાં એક ટુરિઝમ પોઈન્ટ ડેવલપ કરવામાં આવશે. સાથે સાથે નદીના પટમાં જે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ માટે જે ટ્યુબવેલ મારફત ઇન્જેક્ટ બોર બનાવવામાં આવે છે, તો ભૂગર્ભ જળના સ્તર પર ઊંચા આવે અને જળ સ્તર વધે એના માટે ઇન્જેક્ટ બોર પણ બનાવવામાં આવશે. धन्यवाद। रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।